Hello all, welcome on this video. In this video we will discuss about pathogenicity of Plasmodium vivax. આગળના લેક્ચરમાં આપણે Plasmodium vivax ની બેઝિક ઇન્ફોર્મેશન, એની લાઈફ સાયકલ, એસેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઇન મેન, સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઇન મોસ્કિટો, આના વિશે આપણે ચર્ચા કરેલી. આજના લેક્ચરમાં આપણે પેથોજેનિસિટી વિશે વાત કરશું, એટલે કે Plasmodium vivax થી કયા કયા ડિઝીઝ થતા જોવા મળે છે, અને આ ડિઝીઝ કઈ રીતે થાય છે, એની શું શું અસરો હોય છે, એના વિશે આપણે વાત કરશું. આપણને બધાને ખબર છે કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી જનરલી જો કોઈ પણ સૌથી વધારે નુકસાન કરતો જો કોઈ પણ ડિઝીઝ થતો હોય તો એ છે મલેરિયા. તો આજના લેક્ચરમાં આપણે મલેરિયા વિશે વાત કરશું. હ્યુમન મલેરિયા, હ્યુમનમાં કઈ રીતે મલેરિયા થાય છે પ્લાઝ્મોડિયમ દ્વારા, એના વિશે આપણે વાત કરશું. Of all the contagious disease caused by protozoa, malaria disease are the most destructive for man. પ્રોટોઝોવાને લીધે જેટલા પણ ડિઝીઝ થાય છે, ખાલી પ્લાઝ્મોડિયમ વાઇવેક્સને લીધે કે ખાલી પ્લાઝ્મોડિયમને લીધે નહીં, પણ જેટલા પણ પ્રોટોઝોવાને લીધે જે પણ ડિઝીઝ થાય છે, એમાંથી સૌથી વધારે જો કોઈ ડિઝીઝને લીધે નુકસાન થતું હોય અથવા તો હ્યુમન બોડીને હાર્મ થતું હોય તો એવો ડિઝીઝ છે મલેરિયા. They are widespread in the tropic and subtropics and also in certain areas of temperate zones. કઈ જગ્યાએ મલેરિયા થતો જોવા મળે છે, તો કે એવી જગ્યાએ મલેરિયા થતો જોવા મળે કે જ્યાં મચ્છરનો ઉપદ્રવ ઇઝીલી થઈ શકતો હોય એવી જગ્યાએ. એટલે કે મચ્છર આપણને જનરલી કેવા ટેમ્પરેચરમાં જોવા મળે, તો કે 18 ડિગ્રી અપ સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો એવા એરિયામાં મચ્છર જે છે, મોસ્કિટો જે છે, એ ઇઝીલી એનો ઉપદ્રવ થઈ શકે. તો એવી જગ્યાએ હ્યુમનમાં મલેરિયા થતો જોવા મળશે. ટાઈપ્સ ઓફ મલેરિયા, તો મલેરિયાના કયા ટાઈપ છે એના વિશે આપણે વાત કરીએ. The following 4 different types of human malaria are recognized on the basis of the period of recurrent of fever. ચાર પ્રકારના અલગ અલગ ટાઈપના મલેરિયા જોવા મળે છે, અને એનો કઈ રીતે એના અલગ ટાઈપ આપવામાં આવેલા છે, તો કે વારે વારે જે તાવ આવે છે, ફીવરના જે અટેક આવે છે, એના આધારે એના 4 ટાઈપ આપેલા છે. ફર્સ્ટ છે ટર્સિયન ઓર બિનિક ટર્સિયન ઓર વાઇવેક્સ મલેરિયા. આ ફર્સ્ટ ટાઈપ છે. ધ કોઝેટિવ એજન્ટ ઓફ ધીસ ટાઈપ ઓફ મલેરિયા ઇઝ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. આ ટર્સિયન મલેરિયા જે છે એ કોને લીધે થતો જોવા મળે છે, તો કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના લીધે. ઇટ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય the recurrence of fever every third day after 48 hours. એટલે કે એકવાર ફીવર થાય, એકવાર તાવ આવે, ત્યાર પછી 48 કલાક પછી ફરી પાછો તાવ આવતો જોવા મળે. ફર્સ્ટ ટાઈપ છે ટર્સિયન ટાઈપ ઓફ મલેરિયા. એની અંદર એકવાર કોઈ પણ ઇન્ફેક્ટેડ પર્સન છે એને જ્યારે તાવ આવશે ત્યાર પછી 48 કલાક પછી ફરી પાછો એને તાવ આવતો જોવા મળશે. This type of malaria does not result in death of the patient. ટર્સિયન પ્રકારના મલેરિયાથી પેશન્ટનું ડેથ થતું નથી. The incidence of the disease is worldwide, mainly in temperate regions. તો ટર્સિયન ટાઈપ ઓફ મલેરિયા છે એ જનરલી ટેમ્પરેટ રિજન, એટલે કે જ્યાં એટમોસ્ફિયર એનું ટેમ્પરેચર છે એ ઘણું બધું વધારે જોવા મળતું હોય એવી જગ્યાએ આ ટર્સિયન ટાઈપ ઓફ મલેરિયા એના પેશન્ટ જોવા મળે છે. સેકન્ડ છે ક્વાર્ટન મલેરિયા. ક્વાર્ટન મલેરિયા જે છે એ કેને લીધે થાય છે, તો નોટ કરી લેજો, એ થાય છે પ્લાઝ્મોડિયમ મલેરિયાના લીધે ક્વાર્ટન મલેરિયા થતો જોવા મળે. પ્લાઝ્મોડિયમ મલેરિયાઈ ઇઝ ધ કોઝેટિવ ઓર્ગેનિઝમ ઓફ ક્વાર્ટન મલેરિયા. ક્વાર્ટન મલેરિયા કોને લીધે થાય છે, પ્લાઝ્મોડિયમ મલેરિયાના લીધે. which is characterized by the recurrence of fever every fourth day. ટર્સિયન મલેરિયામાં શું થતું હતું,
કે 48 hours પછી ફરી પાછો ફીવર અથવા તો તાવ આવતો જોવા મળતું હતું, પણ અહીંયા 72 hours પછી ફરી પાછો તાવ આવશે. એકવાર તાવ આવશે, ત્યાર પછી 72 કલાક પછી ફરી પાછો પેશન્ટને તાવ આવતો હોય એવું જોવા મળે છે. ઇટ ઇઝ વેલ નોન ફોર ઇટ્સ લોંગેવિટી. એ ખરેખર એટલા માટે જાણીતો છે કે આ ક્વાર્ટન ટાઈપ મલેરિયા જ્યારે પેશન્ટને થતો હોય છે ત્યારે એ લાંબા સમય સુધી આ ડિઝીઝથી પેશન્ટ છે સફર કરતો જોવા મળે. 40 years or more in untreated person. Though it ordinarily does not prove fatal to the patient, the chronic infection sometimes give rise to lethal kidney condition. અહીંયા ક્વાર્ટન મલેરિયાથી કોઈ પણ પેશન્ટ છે એનું ડેથ થતું જોવા નથી મળતું, પરંતુ જ્યારે ક્રોનિક ઇન્ફેક્શન એટલે સ્લો ઇન્ફેક્શન, ધીમું ઇન્ફેક્શન એનું થતું જોવા મળે, અને લાઈફ લોંગ એટલે કે ઘણા બધા લાંબા સમય સુધી પેશન્ટ છે એ આ પ્રકારના ડિઝીઝથી સફર કરતો હોય છે, ત્યારે એની કિડની જે છે એ કિડનીને ઘણું બધું હાર્મ થાય છે અને કિડની ફેલ થતી પણ જોવા મળે. The disease is of worldwide occurrence, but it is mainly confined to tropical and subtropical regions. થ્રુઆઉટ વર્લ્ડમાં જોવા મળે છે, પરંતુ સૌથી વધારે ટ્રોપિકલ અને સબટ્રોપિકલ રિજન્સમાં ક્વાર્ટન મલેરિયાના પેશન્ટ છે એ જોવા મળે છે. થર્ડ છે ઓવેલ ઓર માઇલ્ડ ટર્શિયન મલેરિયા. ત્રીજો ટાઈપ છે ઓવેલ અથવા તો માઇલ્ડ ટર્શિયન મલેરિયા. ઓવેલ છે, નામ ઉપરથી જ આપણને ખબર પડે કે ઓવેલ ટાઈપ ઓફ મલેરિયા જે છે કોને લીધે થતો હશે? પ્લાઝ્મોડિયમ ઓવેલના લીધે. This type of malaria resembles very much to the tertian malaria. સેમ ટુ સેમ ટર્શન મલેરિયા જેવા જ આના સિમ્ટમ્સ છે, અને પ્લાઝ્મોડિયમ ઓવેલને લીધે થતો ડિઝીઝ છે. The fever recurs every third day or at intervals of 48 hours. એકવાર અહીંયા તાવ આવશે, પછી ફરી પાછો 48 કલાક પછી એટલે કે 2 દિવસ પછી ફરી પાછો તાવ આવતો જોવા મળે. આજે તાવ આવે છે તો 2 દિવસ પછી રહી અને ત્રીજે દિવસે ફરી પાછો પેશન્ટને તાવ આવશે. ઓવેલ મલેરિયા is not greatly harmful and is mainly confined to tropical Africa. ઓવેલ છે એ જનરલી થ્રુઆઉટ વર્લ્ડ વાઇડ જોવા મળતો નથી, મેઇનલી એ ટ્રોપિકલ આફ્રિકાના કન્ટ્રીઝ જે છે એમાં પ્લાઝ્મોડિયમ ઓવેલને લીધે થતો ઓવેલ મલેરિયા અથવા તો માઇલ્ડ ટર્શન મલેરિયા થાય છે. ફોર્થ છે એસ્ટિવો ઓટોનાલ મેલિગ્નન્ટ ટર્શિયન ઓર pernicious malaria. The causative organism of this type of this malaria is Plasmodium falciparum. તો પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમને લીધે થતો આ ડિઝીઝ છે. ઇન ધીઝ ઓલ્સો ધ ફીવર સાયકલ ઇઝ ઓફ 48 hours. અહીંયા પણ 48 કલાકની ફીવરની લાઈફ સાયકલ જોવા મળે છે, એટલે કે તાવ આવે છે, ફરી પાછો 48 કલાક પછી ફરી પાછો રિકરન્ટ આવે છે, ફરી પાછો ફીવરનો અટેક આવે છે. ધ ફીવર ઇઝ ઓફન ફેટલ ટુ ધ પેશન્ટ એઝ ઇટ અફેક્ટ્સ ધ બ્રેઇન. આ જે ટાઈપનો ડિઝીઝ છે, મલેરિયા છે, એમાં પર્સનનું ડેથ થતું પણ જોવા મળે છે, જ્યારે એ બ્રેઇનને અફેક્ટ કરે છે, બ્રેઇનને નુકસાન કરે છે, ત્યાર પછી પર્સનનું ડેથ થતું પણ હોય છે આ પ્રકારના મલેરિયામાં. ઇટ્સ ઇન્સિડન્સ ફોલોઝ ધેટ ઓફ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ. પહેલાં પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ થશે, ત્યાર પછી આ પ્રકારનો એસ્ટિવો ઓટોનલ મલેરિયા થતો હોય છે. ફિફ્થ છે કોટિડિયન મલેરિયા. કોટિડિયન મલેરિયા જે છે એ જનરલી કોઈ પણ એક ટાઈપનો મલેરિયા નથી. આપણે 4 ટાઈપના મલેરિયાની વાત કરી હતી, 4 ટાઈપના મલેરિયા આપણે જોઈ લીધા, પરંતુ આ કોટિડિયન મલેરિયા જે છે એ 2 સ્પીસીસથી જ્યારે મલેરિયા થાય છે એની આપણે અહીંયા વાત કરેલી છે. વેન મોર દેન 1 સ્પીસીસ ઓફ પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ species of plasmodium infect the patient, or when 2 or 3 generation of parasites mature
on successive days, the fever is repeated daily with an interval of 24 hours. અહીંયા એક કરતાં પ્લાઝ્મોડિયમની વધારે સ્પીસીસ જ્યારે પર્સન ઇન્ફેક્ટ થાય, પેશન્ટને ના બોડીમાં 2 કરતાં વધારે પ્લાઝ્મોડિયમની સ્પીસીસ જોવા મળે અને આ સ્પીસીસની 2 અથવા 3 જેટલી સક્સેસિવ જનરેશન એ હ્યુમનના બોડીમાં સર્વાઈવ કરે છે, ત્યાર પછી આ પ્રકારનો ડિઝીઝ થતો જોવા મળે છે. અને અહીંયા 24 આવર્સના ઇન્ટરવેલે ફીવરના અટેક જોવા મળશે, ફીવરના રિકરન્ટ જોવા મળશે. This interval of time or the incubation period is utilized by the parasites to increase their progeny. હવે અહીંયા ઇન્ટરવેલ ઘણો બધો ઓછો છે એ એટલા માટે છે કે પેથોજન જે છે, પ્લાઝ્મોડિયમની જે સ્પીસીસ છે એ એની પ્રોજેનીમાં સતત વધારો કરતા જોવા મળે છે. એટલા માટે ટુ એસ્ટાબ્લિશ મલેરિયલ સિમ્ટમ્સ ઇટ ઇઝ નેસેસરી ધેટ અ લાર્જ નંબર ઓફ ઓર્ગેનિઝમ મસ્ટ કન્ટિન્યુ ઇરિથ્રોસાઇટિક સાયકલ એટ અ ટાઈમ. હવે મલેરિયાના સિમ્ટમ્સ જ્યારે આપણને જોવા મળે, મલેરિયાના સિમ્ટમ્સ ક્યારે જોવા મળશે કે જ્યારે ફીવર આવશે ત્યારે, જ્યારે તાવ આવે ત્યારે મલેરિયાના સિમ્ટમ્સ જોવા મળે. તો તાવ ક્યારે આવે કે જ્યારે આપણે લાઈફ સાયકલમાં જેવી રીતે વાત કરી એ પ્રમાણે કે જ્યારે પેથોજન છે અથવા તો પ્લાઝ્મોડિયમની જે કોઈ પણ સ્પીસીસ છે એ ઇરિથ્રોસાઇટિક સાયકલમાં એન્ટર થાય, ઇરિથ્રોસાઇટને બસ્ટ કરે, ઇરિથ્રોસાઇટ એટલે કે આરબીસીને તોડી અને બહાર નીકળે. તો આ જે ઇરિથ્રોસાઇટિક સાયકલમાં એકારે બધા લાર્જ નંબરમાં પેથોજન છે એ અટેક કરશે, ઇરિથ્રોસાઇટિક સાયકલ કન્ટિન્યુ કરશે, ત્યારે મલેરિયાના સિમ્ટમ્સ જોવા મળશે. ઇરિથ્રોસાઇટ્સ જ્યારે બસ્ટ થશે, આરબીસી જ્યારે બસ્ટ થાય, તૂટે અને બહાર આવા પેથોજન લિબરેટ થાય ત્યારે આ પ્રકારનું સિમ્ટમ્સ જોવા મળશે, મલેરિયાના સિમ્ટમ્સ જોવા મળશે, તાવ આવતો હોય છે. મલેરિયા ઇઝ ક્વાઇટ અ ડ્રામેટિક ડિઝીઝ. મલેરિયાને ડ્રામેટિક ડિઝીઝ કીધો છે. શું કામે? કારણ કે એ ઇન્ટરવેલ એમાં જોવા મળે છે. આજે તાવ જોવા મળે છે, 2 દિવસ પછી 2 દિવસ સુધી નથી જોવા મળતો, ફરી પાછો 3જે દિવસે જોવા મળે છે, ફરી પાછો 4થે 5મે દિવસે નથી જોવા મળતો, 6થે દિવસે ફરી પાછો તાવ હોય છે પેશન્ટને. તો આવી રીતે ઇન્ટરવેલ જોવા મળે છે, એટલા માટે એને ડ્રામેટિક ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. ઇચ અટેક્સ ઓફ ફીવર શોઝ 3 સક્સેસિવ સ્ટેજ. જ્યારે ફીવર થાય, જ્યારે તાવ આવે ત્યારે એના 3 સ્ટેજ જોવા મળશે. ફર્સ્ટ ટાઈમ જ્યારે તાવ આવશે, સેકન્ડ ટાઈમ અથવા તો થર્ડ ટાઈમ, જ્યારે પણ તાવ આવશે ત્યારે એના 3 સક્સેસિવ સ્ટેજ જોવા મળે. એમાં ફર્સ્ટ છે કોલ્ડ સ્ટેજ. કોલ્ડ સ્ટેજ એટલે કે ઠંડી લાગવી. તો જ્યારે તાવ આવે ત્યારે સૌથી પહેલાં શું થશે? પેશન્ટને ઠંડી લાગશે. At the onset of malaria fever, the patient suffers from the severe shaking chill. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે તાવ આવે ત્યારે પેશન્ટ જે છે એને ઠંડી લાગતી હોય છે, એનું બોડી જે છે આખું વાઇબ્રેટ થતું હોય છે, ધ્રુજતું હોય છે. He feels so cold that his teeth chatters through he may be covered with a huge pile of blankets. પર્સનને એટલી બધી ઠંડી લાગે છે કે એના દાંત કડકડવા માંડે છે. આ ઉપરાંત એ બ્લેન્કેટથી પોતાના આખા બોડીને કવર કરે છે કે જેથી કરીને એનું બોડી વાર્મ રહે એટલા માટે. કોલ્ડ સ્ટેજ લાસ્ટ 20 મિનિટ્સ ટુ 1 hour. કોલ્ડ સ્ટેજનો જે ટાઈમ પીરિયડ છે એ 20 મિનિટથી લઈને 1 કલાક સુધીનો એનો સમયગાળો છે. એટલે કે જ્યારે તાવ આવશે ત્યારે ફર્સ્ટ સ્ટેજ ચાલુ થશે, ઠંડી લાગશે, તો આ ઠંડી એને 20 મિનિટથી લઈ અને 1 કલાક સુધી એને ઠંડી લાગશે. સેકન્ડ સ્ટેજ છે હોટ સ્ટેજ. હોટ સ્ટેજમાં બોડીનું ટેમ્પરેચર ઘણું બધું હાઈ થતું જોવા મળે. એઝ ધ ચીલ સબસાઇડ્સ, જ્યારે ઠંડી લાગતી બંધ થઈ જાય, ધ બોડી ટેમ્પરેચર રાઇઝિસ એઝ હાઈ એઝ 41 ડિગ્રી સેલ્સિયસ ઓર 106 ડિગ્રી ફેરેનહીટ.
જ્યારે ઠંડી લાગતી બંધ થઈ જાય ત્યાર પછી બોડીનું ટેમ્પરેચર ઘણું બધું હાઈ થતું જોવા મળે. 41 ડિગ્રી સેલ્સિયસથી અથવા તો 106 ડિગ્રી ફેરનહીટ જેટલું એનું બોડીનું ટેમ્પરેચર ઊંચું થઈ જાય છે. ધ પેશન્ટ ફીલ્સ વેરી હોટ વિથ અ ટેરિબલ હેડેક. અહીંયા પેશન્ટ છે એનું બોડી ઘણું બધું વાર્મ થતું જોવા મળે, એનું બોડી ઘણું બધું હોટ થઈ જાય છે અને માથું પણ દુખે છે. ઇટ લાસ્ટ 1 to 4 hours. અને આ હોટ સ્ટેજ છે એનો ટાઈમ પીરિયડ છે 1 થી 4 કલાક જેટલો એનો ટાઈમ પીરિયડ છે. એટલે કે જ્યારે ફર્સ્ટ છે સ્ટેજ છે કોલ્ડ સ્ટેજ, એનો ટાઈમ પીરિયડ છે 1 કલાક. 1 કલાક પછી હોટ સ્ટેજ ચાલુ થાય, એનો ટાઈમ પીરિયડ છે 1 થી 4 કલાક જેટલો. અને ત્યાર પછી થર્ડ સ્ટેજ એટલે કે સ્વેટિંગ સ્ટેજ ચાલુ થાય. એઝ ધ ટેમ્પરેચર લોઅર ડાઉન ધ પેશન્ટ સ્વેટ્સ પ્રોફ્યુઝલી. જ્યારે ટેમ્પરેચર ઘટી જાય બોડીનું ત્યારે પેશન્ટ જે છે પેશન્ટના બોડીમાંથી પરસેવો છૂટે છે. ફાઇનલી ધ ફીવર કમ્સ ડાઉન, ટેમ્પરેચર બીકમ નોર્મલ એન્ડ પેશન્ટ બીકમ કમ્ફર્ટેબલ. હવે બોડીનું ટેમ્પરેચર ઘણું બધું વધી જાય એટલે બોડી ઠંડુ રાખવા માટે બોડીમાંથી સ્વેટ ગ્લેન્ડમાંથી સ્વેટ જે છે એ પરસેવાનો સ્ત્રાવ થાય, જેથી કરીને બોડીનું ટેમ્પરેચર ઘટે અને પેશન્ટ જે છે એ કમ્ફર્ટેબલ ફીલ કરે છે જ્યારે બોડીનું ટેમ્પરેચર ઘટી જાય ત્યારે. Become comfortable until the next attack, which takes place at the regular interval of 48 hours in the case of વાઇવેક્સ મલેરિયા. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સની વાત કરીએ કે જેને લીધે ટર્સિયન ટાઈપ ઓફ મલેરિયા થાય છે, એમાં 48 hours પછી ફરી પાછો ફીવરનો અટેક થતો જોવા મળે. એટલે કે ફર્સ્ટ સ્ટેજ કોલ્ડ સ્ટેજ 20 મિનિટથી 1 કલાક, સેકન્ડ સ્ટેજ હોટ સ્ટેજ 1 કલાકથી લઈને 4 કલાક સુધી, અને થર્ડ સ્ટેજ છે સ્વેટિંગ સ્ટેજ. તો સ્વેટિંગ સ્ટેજ જ્યારે કમ્પ્લીટ થાય ત્યાર પછી પેશન્ટ કમ્ફર્ટેબલ ફીલ કરે છે ત્યાં સુધી કે જ્યાં સુધી ફીવરનો સેકન્ડ અટેક ના આવે ત્યાં સુધી. ધ ટોટલ ડ્યુરેશન ઓફ પેરોક્ઝાઇમ્સ ઇઝ 6 to 10 hours ડિપેન્ડિંગ ઓન ધ સ્પીસીસ ઓફ પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમની સ્પીસીસ કઈ છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ટોટલ ફીવરનો ટાઈમ કેટલો છે. જનરલી એનો ટાઈમ 6 થી 10 કલાક જેટલો હોય છે, ત્રણેય સ્ટેજને ઇન્ક્લુડ કરતા. મલેરિયા ફીવર અકર્સ વેન સ્કીઝોન્ટ ઇન RBCs બસ્ટ એન્ડ સેટ ફ્રી ધેર કન્ટેન્ડ મેરોઝોઇટ્સ એન્ડ મલેરિયલ પિગમેન્ટ. મલેરિયલ પિગમેન્ટ એટલે કે હિમોઝોઇન ઇન ધ બ્લડ પ્લાઝમા. તો મલેરિયા ફીવર ક્યારે જોવા મળે કે જ્યારે RBCની અંદર સ્કીઝોન્ટ જે પ્રેઝન્ટ હોય છે એ બસ્ટ થાય અને જે આપણે સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઓફ ઇન મેનમાં આપણે આ વાત કરી હતી કે માઇક્રોમેટાક્રિપ્ટોમેરોઝોઇડ છે એ જ્યારે RBCની અંદર એન્ટર થશે ત્યાર પછી એ સ્કીઝોન્ટ એટલે કે રાઉન્ડેડ ફોર્મમાં ફોર્મ થશે. આ સ્કીઝોન્ટ છે એ RBCને જ્યારે બસ્ટ કરી અને બહાર આવશે, મેરોઝોઇડ બહાર આવશે, મલેરિયલ પિગમેન્ટ બહાર આવશે, હિમોઝોઇન અને બ્લડ પ્લાઝમામાં જ્યારે ફરવા મળશે ત્યારે મલેરિયલ ફીવર જોવા મળે. બસ્ટિંગ ઓફ સ્કીઝોન્ટ્સ ટેન્ડ્સ ટુ બી સિંક્રોનસ એઝ they all burst at the same time. એટલે કે જેટલા પણ સ્કીઝોન્ટ RBCની અંદર પ્રેઝન્ટ હોય તો આ બધા સ્કીઝોન્ટ એકી સાથે RBCને બસ્ટ કરશે અને એક સાથે બહાર આવશે. The hemozoin is said to be toxic, so includes high fever and shivering. હિમોઝોઇન છે એ ઘણું બધું ટોક્સિક છે જેને લીધે તાવ આવતો હોય છે અને પર્સનને ઠંડી લાગતી એટલે કે શિવરિંગ, પર્સનનું બોડી શિવરિંગ થતું જોવા મળે. ઇન ઇન્ફેક્શન વિથ પ્લાઝ્મોડિયમ સ્પીસીસ એનેમિયા ઇઝ ઇન્વિટેબલ. ધ રીઝન ફોર ધ ઓરિજિન ઓફ એનેમિયા આર એઝ ફોલો. જ્યારે પર્સન છે એને પ્લાઝ્મોડિયમની સ્પીસીસથી ઇન્ફેક્શન થતું હોય છે ત્યારે એની સાથે સાથે એનેમિયા પણ થતો જોવા મળે. શું કામે એ સાથે સાથે એનેમિયા થાય તો એના રીઝન્સ અહીંયા આપેલા છે. ફર્સ્ટ છે ડિસ્ટ્રક્શન ઓફ ઇરિથ્રોસાઇટ્સ ઓન લિબરેશન ઓફ મેરોઝોઇટ્સ.
ઇરિથ્રોસાઇટ જે છે એનું ડિસ્ટ્રક્શન એટલે કે એનો નાશ થાય છે, એ બ્રેકડાઉન થાય છે અને મેરોઝોઇડ બસ્ટ થાય છે એટલા માટે. સેકન્ડ છે ઇન્ફેક્ટેડ ઇરિથ્રોસાઇટ્સ બીકમ મોર ફ્રેજાઇલ. ઇન્ફેક્ટેડ ઇરિથ્રોસાઇટ જે છે કે જે પણ આરબીસીની અંદર પેથોજન પ્રેઝન્ટ છે, આ બધા આરબીસી છે એ વધારે ફ્રેજાઇલ થતા હોય છે, રપ્ચર ઇઝીલી એન્ડ આર ડિસ્ટ્રોયડ, કે આવા આરબીસીનું રપ્ચર ઇઝીલી થતું હોય છે અને ઇઝીલી ડિસ્ટ્રોય થતા હોય છે એટલા માટે. થર્ડ છે એનલાર્જ સ્પ્લીન ડ્યુ ટુ મલેરિયલ ઇન્ફેક્શન રિલીઝ અ લાઇટિક સબસ્ટન્સ લાઇસોલેસિથિન વિચ ડિસ્ટ્રોયઝ ઇરિથ્રોસાઇટ્સ. આના સિવાય સ્પ્લીનનું પણ એનલાર્જમેન્ટ થતું જોવા મળે. સ્પ્લીનનું એનલાર્જમેન્ટ શું કામે થશે? બીકોઝ મલેરિયાનું ઇન્ફેક્શન થાય છે એટલા માટે, જેથી કરીને લાઇસિન સબસ્ટન્સ છે એ એમાંથી રિલીઝ થશે, જેવા કે લાઇસોલેસિથિન સ્પ્લીનમાંથી રિલીઝ થશે કે જે ઇરિથ્રોસાઇટને ફરી પાછું ડિસ્ટ્રોય કરે છે એટલા માટે. જેમ જેમ ઇરિથ્રોસાઇટ્સ એટલે કે આરબીસી ડિસ્ટ્રોય થતા જશે એમ એનેમિયા થતો હોય છે. મલેરિયલ પેરાસાઇટ્સ પ્રોડ્યુસ હિમોલાઇસિન. મલેરિયલ પેરાસાઇટ છે એ શું પ્રોડ્યુસ કરશે? હિમોલાઇસિન પ્રોડ્યુસ કરશે. આ હિમોલાઇસિન શું છે? એન્ટીબોડી છે વિચ બ્રિંગ્સ અબાઉટ હિમોલાઇસિસ ઓફ ધ નોર્મલ ઇરિથ્રોસાઇટ્સ. હવે આ શું કરે છે કે નોર્મલ ઇરિથ્રોસાઇટનું હિમોલાઇસિસ કરે છે. કોણ? હિમોલાઇસિન. તો કઈ રીતે એનું હિમોલાઇસિસ કરશે? બીકોઝ હિમોલાઇસિન છે એ કોનું હિમોલાઇસિસ કરશે? તો કે હિમોગ્લોબિનનું. તો હિમોગ્લોબિન ક્યાં આવેલા હોય? આરબીસીમાં. તો અહીંયા આરબીસી છે એ આવી રીતે પણ બ્રેકડાઉન થતા જોવા મળે એટલા માટે મલેરિયાની સાથે સાથે એનેમિયા પણ થતો હોય છે. થેન્ક યુ.